હવે બીજું આ ધૂણવું મુહૂર્ત સોઘડિયા એ તમને સત્ય લાગે છે? જો મુહૂર્ત સોઘડિયા સાચા હોય તો રામના મુહૂર્ત સોઘડિયા વશિષ્ઠ અને વિશ્વામિત્રે જોયા હતા, એના લગ્નના સોઘડિયા. અને રામ અને સીતાજી જિંદગી ભર સુખી થયા નહીં. પૂરી દશામાં સીતા 14 વર્ષ એક ધારા તો વનમાં રહ્યા પછી સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી તોય શાંતિ ન મળી અને ધોબીનું મેણું સાંભળીને રામે એનો ત્યાગ કરી દીધો. વગર હુયાણીએ 2 છોકરા જડ્યા, જંગલમાં 2 જણ્યા. આ એની દશા. અને ઈ છોકરા 15 વર્ષના થાય છે ત્યાં લગી બાપ ઓળખતો નથી કે કેના છોકરા છે. 15 વર્ષના લવકુશ થયા. અશ્વમેઘ યજ્ઞ કર્યો રામે. અશ્વને બાંધી દીધો. લવકુશો એ રામના યોદ્ધા છોડાવી ગયા નહીં. રામના યોદ્ધાએ જઈને રામને વાત કરી કે કોક રાજકુમાર જેવા છોકરા છે ને એને આપણો ઘોડો બાંધ્યો છે, અમે ન છોડાવી ગયા. કે બીજા જાઓ. કે કોઈ નહીં છોડાવી શકે, અમે જોઈ લીધી તાકાત. રામ કે ત્યારે હાલો હું આવું. રામ આવીને આ 2 છોકરાને જુએ ને પૂછે છે, એટલે તમારો બાપ કોણ, કેના છોકરા તમે? 15 વર્ષના છોકરા થઈ ગયા ત્યાં લગી બાપ છોકરાને ઓળખતો નથી. બોલો, મુહૂર્ત સોઘડિયાની જો કાંઈ એનામાં પ્રતાપ હોય તો આવી દશા થાય ખરી? ઓલા છોકરા બોલ્યા કે મારી માને પૂછી આવીએ. સીતાજીને જઈને પૂછ્યું કે તું તો અમારી માં, પણ અમારો બાપ એ કોણ? તો કેલા કોઈ દી અટાણ સુધી પૂછ્યું નથી ને આજ કેમ પૂછો? કે કોક રાજા જેવો આવ્યો ઈ કે. સીતાજી કે હાલો ત્યારે હું આવું. સીતાજી જઈને જુએ છે, છોકરાઓને કાનમાં કહે છે કે આ તમારો બાપ, આ અમારો બાપ. એ તો રાજા છે. કે પણ તમે એના છોકરા, તો આપણી આવી દશા કેમ? જંગલ કે બેટા બહુ લાંબી વાત છે, પણ હવે એ આપણે આવ્યા છે તો આપણને લઈ જાય. સીતાજીએ પ્રસ્તાવ મૂક્યો કે હવે અમે આવીએ. પછી રામ શું બોલ્યા હોય એ આપણી હાજરી તો નહોતી. ન્યા સીતાજીએ આત્મહત્યા કરી અને એના પ્રાણ છોડી દીધા. જો મુહૂર્ત સોઘડિયા સાચા હોય તો આવી દશા ન થાય. અને મુહૂર્ત સોઘડિયાને માની જ લેવા હોય. જગતમાં બધી બાયુને ફુવા વળ્યાવેથી અમૃત સોઘડિયામાં જ આવે છે છોકરા બધાય. અને ખરાબ સોઘડિયામાં છોકરા આવ્યા, કોઈ નાખ્યા આવે ઉકળે. કોક દી પંડિતોને પૂછજો તો ખરા કે તમારે ત્યાં અમૃત સોઘડિયામાં આવે છે છોકરા, અને ખરાબ સોઘડિયામાં આવ્યા એને કોઈ તમે ઉકળ્યામાં દાટી આવ્યા કે છોકરો ભલે આવ્યો પણ સોઘડિયું સારું નથી, આપણે જોતો નથી. ભગવાન બુદ્ધ કહે છે કે જે ક્ષણે તમારી અંદર શુભ વિચારોનું સ્ફુરણ થયું એ જ શુભ સોઘડિયું, અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચારનું સ્ફુરણ થયું એ જ અશુભ સોઘડિયું. માટે પલટું શુભ દિન શુભ ઘડી, પલટું શુભ દિન શુભ ઘડી, યાદ પડે જબ નામ. લગ્ન मुहूर्त झूठ सब और सब बिगाड़े काम. पलटू शुभ दिन शुभ घड़ी, याद પડે જબ નામ. ઈ શુભ દિન, ઈ શુભ ઘડી કે જ્યારે આપણને નામની યાદી થઈ. નામ એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં, વ્યાપકનું નામ. અને વ્યાપક ને વ્યક્તિમાં જમી આસમાનનો ફેર છે. વ્યક્તિના મંદિર હોય, વ્યક્તિના પુસ્તકો હોય, વ્યક્તિ હોય ત્યાં વાદ હોય. વ્યાપકનું દુનિયામાં ક્યાંય મંદિર નથી, વ્યાપકનું દુનિયામાં ક્યાંય પુસ્તક નથી. વ્યાપક વ્યક્તિના સિદ્ધાંતો એને માનનારા હોય એને જ લાગુ પડે. વ્યાપકના જે સિદ્ધાંતો એ કોઈને ન છોડે. આ શનિવારે દાઢી ન કરાય, બુધવારે 12 ગામ ન જવાય, રવિવારે ખરખરે ન જવાય. આ બધા માણસોના બનાવેલા સિદ્ધાંતો છે. મીંદડું આડું ઉતરે તો આ પાછું વળી જવું, રપાડો ઉતરે, શુકન ને અપશુકન, મુહૂર્ત ને સોઘડિયા, ગ્રહ ને પનોત્યું. જો આ બધા સોઘડિયા ગ્રહ પણ સાચું તો એ ક્રિશ્ચિયન નહીં લાગુ પડવા જોઈએ, એ મુસલમાન નહીં લાગુ પડવા જોઈએ. ત્યારે વ્યાપકનો જે સિદ્ધાંત છે એ બધાને લાગુ પડે. જેવી રીતે હિન્દુને શીખ આવે એવી જ રીતે મુસલમાનને આવે.
એવી જ રીતે પારસીને આવે, એવી જ રીતે ક્રિશ્ચનને આવે, જેવી રીતે હિન્દુને બગાવવું આવે એવી રીતે મુસલમાનને, પારસીને, ક્રિશ્ચનને એમાં કોઈ ફેર ન પડે. જેવી રીતે હિન્દુને નીંદર આવે એવી રીતે મુસલમાનને આવે, પારસીને આવે, ક્રિશ્ચનને આવે, એમાં કોઈ નો ફેર પડે. પાણીની હિન્દુને જરૂર પડે, મુસલમાનને જરૂર પડે, ક્રિશ્ચનને જરૂર પડે, પાણી વિના કોઈ જીવી ન હોગે. પવનની હિન્દુને જરૂર પડે, મુસલમાનને, પારસીને, આ બધા વ્યાપકના સિદ્ધાંતો. પૃથ્વીની, અગ્નિની, આ બધા વ્યાપકના સિદ્ધાંત છે. પછી અટાણે હવે ઉનાળો બેઠો છે, હિન્દુ નહીં ગરમી થાય, મુસલમાન નહીં ગરમી થાય, પારસી નહીં ગરમી થાય, ક્રિશ્ચન ને કોઈને છોડે નહીં. આ વ્યાપકનો સિદ્ધાંત. પછી ટાઈટ આવે તો હિન્દુ ગોટો વળી જાય, મુસલમાન ગોટો વળી જાય, પારસી, ક્રિશ્ચન, ટાઈટ કોઈને છોડે નહીં. આ વ્યાપકનો સિદ્ધાંત. વ્યાપકનો સિદ્ધાંત. જેવી રીતે હિન્દુને ગઢપણ આવે, હલો, જેવી રીતે હિન્દુને ગઢપણ આવે એવી જ રીતે મુસલમાનને ગઢપણ આવે, એવી જ રીતે પારસીને આવે, એવી જ રીતે ક્રિશ્ચનને આવે. ગઢપણ કોઈને છોડે નહીં. અને છેલ્લે મોત. મોત હિન્દુ નહીં આવે, મુસલમાન નહીં આવે, પારસી ને આવે, ક્રિશ્ચન નહીં આવે. મરવા મને વખતે ઘણા એવો ગૌરવ લેતા હોય છે કે મરવા ટાણે હાથમાં નાળિયેર લઉં, સીતારામ કરીને બોલી ચાલીને જાઉં તો હું ભગત હાજો. દરેકના મનમાં આવું બધું જિંદગી. ઓલા ઘણા સરકાર રાહતના કામ કાઢે ને, રાહતના કામ, ત્યારે લખાણ ખોટા હોય ને, જેને એ આગા ન જાજરું લાગ્યું હોય તો જાજરું વ્યા જાય, ન પેશાબ લાગ્યું હોય તો આગા પેશાબ. ધ્યાન એટલું રાખે, હાજરી પૂરવા વાળો આવે તો હવની મોર કહી દે હાજર, પછી ભલે ટલા માર્યા. એમ આને આખી જિંદગી ટલા મારવા છે, મોત તાણે નાળિયેર લઈ લેવું કે હું બોલી ચાલીને જાઉં, મરતો તો જાઉં પણ માણેક તંબે રોપતો જાઉં, દીકરા મારા ને વાંકા વાળું મર્યા કેડે. આ બધું જો સાચું હોય તો રામ સરયુ ગંગામાં બુડીને મરી ગયો છે. મૃત્યુ સાચું હોય તો કૃષ્ણ વેરાવળ અને પાટણની વચ્ચે ભીલના બાણથી. કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો, એનું બચપણ ગોકુળમાં ગયું, એની જુવાની વંદરાવનમાં ગાયું સારી, અને કંસને માર્યા પછી ઝઘડા શરૂ થયા. ઝઘડા એવા શરૂ થયા, જયદ્ર થામાન રણ છોડીને ભાગ્યો, એમાં નામ રણછોડ પડ્યું. જીવવા હારું રણ છોડીને ભાગ્યો એટલે હું નામ પડ્યું? રણછોડ. રણછોડ મોટો માણસ આવું કરતો હોય તો એનું નામ પડી જાય, રણછોડ એવું નામ પડ્યું. વાહે ભીલડા કરી મેલ્યા ઓલાવે કે જ્યાં કૃષ્ણ આંખ આવે ને મારી જ નાખો, તમારે મોઢે માંગ્યા ઇનામ દેવું. વાહે ભીલડા થઈ પડ્યા. અને ત્યારે તો રોડ હાઈવે નહોતા, આવા રેલગાડીઓ ને બસોના કાંઈ નહોતું. ઊંટ ઉપર પરિવહન, ઘોડા ઉપર ને ઓલા રથમાં. કૃષ્ણ પેદલ ભાગી ઠેઠ દ્વારકા, આપણા સૌરાષ્ટ્રમાં, ત્યાં આવીને દ્વારકા વસાવી. ખબર પડી ગઈ કે દ્વારકાધીશ ઈ કોણ? બાપા ત્યાંથી ભીલ વાહે થયા, ન્યાય સલામતી ન લાગી, ત્યાંથી ભાગીને બેટ દ્વારકા વસાવી. ફરતો દરિયો, વરતી વચમાં એનું રહેવાનું રાખ્યું. ન્યાય સલામતી ન લાગી, ત્યાંથી ખંખેર્યા તુલસી શ્યામ. તુલસી શ્યામ ન્યાય ભય લાગ્યો, ત્યાંથી ભાગ્યા. એટલે સેવટીની ઘરવાળી હતી રૂક્ષ્મણી, ઈ કે હવે હું કેટલેક ઠેકાણે માણીગા માંડું, હવે મારે નથી આવવું તારી ભેગું. હાથમાં લોટો ની ટેકરા માથે બેઠી તુલસી શ્યામમાં. આ એકાએક નહીં ભેગો કોઈ અંગરક્ષક એકો એક ઉઘાડે પગે ત્યાંથી ભાગ્યો. જંગલ બધું ભયંકર જંગલ, વાઘ, વરુ, હાવજ, દીપડા, ભાગતા ભાગતા કોઈ ન મળે. પછી ઘરવાળીએ છોડી દીધો. વેરાવળ ને પાટણની વચ્ચે તળાવડું આવ્યું, તરસ લાગી, ક્યાંય પાણી પી લઉં. પાણી પીને પીપળાને થડે ટેકો લીધો, થાક ભેગો થયો તો ઉજાગરો હેસે નીંદર આવી ગઈ. ભીલ બાળી ગયો, ઠોકી નાખ્યું બાણ. પાછળથી ઓલે લખવા વાળે હું ઉધારો કર્યો,
દેવા પડે છે, હવને દેવા પડે છે, કર્યાલા કર્મના બદલા હવને દેવા પડે છે. કે વાલીને વગર ગુને માર્યો તો એ ભીલ થઈને બદલો લીધો. આવી રીતે એને માથે સુધારો કરી નાખ્યો. એટલે મુહૂર્ત, સોગડિયા, સુકન, અપસુકન, આપણી મૂળ વાત ઉપર જઈએ કે જે વ્યાપકના સિદ્ધાંતો છે એ કોઈને છોડતા નથી. વ્યાપકનું ક્યાંય મંદિર નથી. અને જે તત્વ વ્યાપક છે એને આપણા સંતોએ નામ શું આપ્યું છે? અલગ. અલગ શું કરવા નામ આપ્યું છે? કે લખી હટાણો નહીં. લખી કોણ હગાય? જે વ્યક્તિ હોય લખાય. રામ હોય તો એની વાંહે રામાયણ લખાય, કૃષ્ણ હોય તો એની વાંહે ગીતા લખાય, ને એના મંદિર હોય, ઈસુ હોય તો એની વાંહે બાઇબલે હોય, ને એની વાંહે સર્ચ અને દેવલય હોય, ને મોહમ્મદ હોય તો એની પછવાડે મસ્જિદ ને કુરાન એ હોય. અલખનું કોઈ પુસ્તક નથી, કારણ કે અલખ 52 અક્ષરોથી બહાર છે. એટલે એ અક્ષરાતીત છે, અક્ષરમાં આવતો નથી. શબ્દાતીત છે, શબ્દમાં આવતો નથી. એટલે પૃથ્વી કા કાગળ કરું, કલમ કરું વનરાય, 7 સમુદ્ર કી સાય કરું તો આ અલેખ લીખા ન જાય. અને એ અલખને જો ઓળખવો હોય તો માનવ સર્જિત જેટલા પુસ્તકો છે એને છોડવા પડે તો જ સમજાય, નગર સમજાય નહીં. એટલે સંતોએ કીધું છે જ્યાં વેદ થકે, વાણી થકે, થકે શંકર ને શેષ, અરે ગીતાજી કો ગમ નહીં. ऐसा है सदगुरु का उपदेश. सदगुरु એટલે જાગ્રત વ્યક્તિ. અને ભગવાન ઓછો તો સત છે એને ગુરુ કહે છે, કે સત છે ઈ ગુરુ છે. આ શરીર ગુરુ નથી. શરીર તો ક્ષણભંગુર છે. આજ હાજુ છે તો કાલ માંદું હોય, આજ જીવે છે તો કાલ મરી જાય. અને જન્મ મૃત્યુ એ કુદરતનો ક્રમ છે અને કોઈ રોકી શક્યું નથી. રામ કે કૃષ્ણ, રામો પીર, ભગવાન બુદ્ધ, મહાવીર. નિરાધાર નાટક છે અટપટું. નિરાધાર નાટક છે અટપટું. સ્વચ્છ દિશે સામટું. ઉત્પત્તિઓ એની સ્થિતિ એવી કે ભાઈ અત્યારે અમારી ખરાબ સ્થિતિ છે. ઉત્પત્તિ સ્થિતિ લઈ પામે. હા, નિરાધાર નાટક છે અટપટું. સ્વચ્છ દિશે સામટું. ઉત્પત્તિ સ્થિતિ લઈ સેજે થાય અને પ્રવાહ પેરે ચાલ્યું જાય. એમાં આચાર્યોએ કરી યુક્તિ, કલ્પો બંધ ને માની મુક્તિ. આ ગાલી દીધું માલિકો આચાર્યો. કાંઈ જરૂર નથી કાંઈ કરવાનું. તમે સાચું સમજી જાવ એટલે વાત પૂરી થઈ ગઈ. સાચું સમજાય એટલે કાંઈ કરવાનું નથી. જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ જ્યાં પહોંચે નહીં વિચાર. તમે સત્ય સમજે, સત્ય ગ્રહણ કરો ને અસત્યને છોડી દો. બે જ બાબત, બે જ શબ્દ યાદ. બોલા કલમાના લવા બે હોય પણ ઉઠ બે મારી નાખે. એમાં આ બધું સમજાને કોઈ માલિકો બની ગયેલો દાખલો છે. એક ઉદાહરણ આપી દઉં અને પછી હું ભજન શરૂ કરું. મેંદરડા ન્યાનો બનાવ છે ઘણા વર્ષો પહેલા. અમારી બાજુનું ગામ, નામ નહીં આપું કારણ કે ટેપિંગ થાય છે. મેંદરડામાં એક માણસ ભાડે રહે ઘણા વર્ષોથી મકાનમાં. એટલે મકાન માલિકે કીધું કે ભાઈ હવે તમારે રહેવું હોય ને તો ભાડું ડબલ થાય, નકર મકાન ખાલી કરી દો. એટલે ગરીબ માણસ બિચારા બોલ્યા કે બાપુ ડબલ ભાડું તો અમારાથી પોસાય એમ નથી, ખાલી કરી દઈ. કે તો ખાલી કરી દો. ખાલી કરીને એક લાઈન મૂકીને બીજી લાઈનમાં અવાવરું મકાન પડ્યું હતું ઘણા વર્ષોથી. એ સાફસૂફ કરવા બિચારા ન્યાય ગયા. અને આ જે મકાન ખાલી કર્યું એ 6-7 પાવૈયે રાખી લીધું ભાડે. 6-7 પાવૈયે ડબલ ભાડે રાખી લીધું. અને આવડા જે સાફસૂફ કરતા હતા મકાન, 24 વર્ષના છોકરાને હરફ કર્યો, એમાંથી તરત મરી કોબરા આવી ઝેરી. છોકરો મરી ગયો ને આ ખબર પડી કે આપણા હગરનો છોકરો બાયું કાણે ઉપડ્યું. હવે એને ખબર નહીં કાને મકાન બદલાવી નાખ્યું. એને ઓલા જૂના મકાનની જ ખબર. જૂના મકાનમાં ઘણા ટાઈમથી રહેતા હતા. બેઠા બેઠા બટાકા રીંગણા સુધારતા હતા. એને તો સાકાર બધું બટાકા નાખી દીધા ને એને ઘૂમતા હતા. આમાં ભાભી આમી ભાઈ ખાય જાય કુટી કુટીને આ ભાઈ એક બે તો પડ્યું નહીં. કોઈ આદમી રોકે નહીં. ઉઠવું કેટલું? કારણ કે બધી મર્યાદા કુટી કુટીને રાખ.
એક ઘડી આમ જોયું પૂછતા પૂછતા કે આપણા પગારનું કોઈ છોકરું દેખાતું નથી. ઓલીએ ઓને કોણી મારી, ઓલીએ ઓને કોણી મારી કે હેઠિયું બેહો. હેઠિયું બેઠીને રાગડા કાઢ્યા. તાતા ઓલા હેઠા બેઠા. જાય એને રાગ કાઢ્યા તો આદમી જેવા જાડા નીકળ્યા. ભાંડો ફૂટવાનો થયો. જાડા હાથ નીકળ્યા એટલે ભાઈઓને નક્કી થઈ ગયું કે આમાં કઈક ભેદ છે. એટલે એક જણીએ માથેથી ઉતારી શેડો કીધું, હે ભાઈ તમે કોણ છો? તાતા એને માથેથી ઓઢણા ઉતર્યા. તાતા ગાડીએ મોવાળાના ઠોહા આવું બધું ભાર્યું. અમે માતાજીના ભક્તું થઈ ગયા. અરે પણ કે અમને મરવી નાખ્યું કૂટી કૂટીને. અમે તો આ છોકરો મરી ગયો એટલે કૂટ્યો, તમને શું દુઃખ થયું તમે કૂટ્યા? એટલે અમારે કાંઈ બીજો વાત છે કે બાપા કૂટી કૂટીને મરી ગયું, ગેસ લૂલો થઈ ગયો, હાસું કૂટવાનો તો બાકી રહી ગયો. પછી ગયા વાહ ત્યાં હાસું મર્યું હતું ત્યાં. તાતા એ છોકરાની માં, એની કાકીઓ, મામીઓ, બહેનો એ હામ્યું જામ્યું આને ત્યાં હામા ધડુકલા લીધા. ધડુલા પછી બે ત્રણ આદમી કે મરી જાઓ, તમારા છોકરા રખડી પડશે ના ગયો એ પાછો કોઈ દી નહીં આવે. હેઠું બેન રૂઓ. હેઠું બેઠીને રોયું. ઘીરે આવ્યું ને 3 જણીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને બીજું 4-5 જણીઓ હા લઈ તો હું નીકળે. 15-15, 20-20 ત્રોપા પાયા. ગામની બાઈઓ ખબર કાઢવા ગયું હું કે આટલું કૂટાય કે તમે એકની કૂટીઓના ફૂલ નીકળે છે તો એની બેન ને એની માયુની શું દશા થાય કે અમે ત્યાં ક્યાં કૂટીઓ થઈ પાવ્યા હતા. એમ એવા પાવ્યા જેવા મળ્યા છે ધર્મગુરુ. કોઈએ કર્મકાંડમાં સાજિયા લેવડાવ્યા, કોઈએ વ્રત અપવાહમાં તોડાવી નાખ્યા, કોઈએ ધ્યાનમાં તોડાવી નાખ્યા, કોઈએ સમરણમાં તોડાવી નાખ્યા. સાચું કૂટવાનું તો બાકી જ નહીં. ખાલી સત્ય સમજી જાવ ને અસત્યને છોડી દો એટલે પાર આવી જાય. આટલું બોલીને હવે હું ભજનની શરૂઆત કરું છું. જય ગુરુ મહારાજ. આ મારા શબ્દો ધ્યાનમાં રાખજો બાપુ. સત્યનો ગ્રહણ કરવું અને અસત્યને છોડી દેવું. ગાંધીજીએ પણ કીધું છે સત્ય અહિંસામાં 11 નિયમોમાં સત્યનું પહેલું સ્થાન આપ્યું છે. જો આપણને બીડી પીવી સત્ય લાગતી હોય તો પીજો, તમાકુના માવા ખાવા સત્ય લાગતા હોય તો લેજો. જો સિગરેટું, અરે તમારા બાળકોને ભણાવો, સુખી જો જીવન જીવવું હોય. આપણું તો થવું તો એ થયું પણ આપણી ભાવિ પેઢી બગડે નહીં એની ખાસ આપણે કાળજી રાખવાની, જાગૃતિ રાખવાની છે. તો જ આપણામાં સુધારો અને ક્રાંતિ આવશે. બોલી અને હું આજા બાપા તો મારા બાળપણના સ્નેહી. હવે એ 2 શબ્દો કહી દઉં. આજા બાપાના લગ્નમાં હું ઘોડામાંથી બેહી અને આજા બાપાની જાનમાં ગયો હતો ભૂતિયા. અને આજા બાપાને અમે ઘણી વખત ભેગા થઈને ચર્ચા કરતા. એટલે મારા બાળપણના સ્નેહી આજા બાપા, ભેગા બાપા અને આ ઇન્દ્રાણા તો હું મારા બચપણથી અહીંયા આવું છું અને હું અહીંથી પાટી વણવાનો ધંધો શીખી ગયો છું અને ઘીરે જઈને હું પાટી વણતો. એ પછી મિલમાં મેં નોકરી કરી. તો હવે એવું કે ઘણી વાતો છે પણ આજા બાપાને આજે આજા બાપાને આંગણે હું છું, આપ બધા છો સગા સ્નેહી કુટુંબજનો, વાસના સર્વે ભાઈઓ જેને નામે આપણે મળ્યા છીએ એ આજા બાપા નથી. આ આજા બાપાના આ ગલીઓમાં ખૂબ પગલાં પડ્યા છે. આ દિવાલોને એના હાથ હેડ્યા છે. આપણા હારે એને વાતચીતો કરી છે. એ આપણી વચ્ચે નથી. કેમ નથી? કે આ જગતનો નિયમ છે. જગતમાં જે જન્મે વહેલા એ મોડો અવશ્ય મરે છે. ફેર એટલો પડે છે જીવન યાત્રાનો. કોઈ બચપણમાં જતા રહે છે, કોઈ જવાનીમાં વ્યા જાય છે, કોઈ અડધી અવસ્થાએ વ્યા જાય છે અને આપણા હાજા બાપા તો પૂર્ણ અવસ્થા ભોગવી અને આપણી વચ્ચેથી ગયા છે. તો છેલ્લે હાજા બાપાને મારા અંતઃકરણની હું શ્રદ્ધાંજલિ આપી અને વીર